નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડેના લાઈવ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, ગુજરાતી મૂવી જેટલો અત્યારે ટ્રેન્ડ છે એટલું જ લોકોમાં એટલો ક્રેઝ છે. જેટલું બોલિવૂડ મૂવી અત્યારે ક્રેઝ લોકોમાં હોય છે જોવા માટે, એટલું અત્યારે ગુજરાતી મૂવી આમ તો પહેલાં પણ હતું, પરંતુ અત્યારની પણ આપણે વાત કરીએ તો અત્યારે પણ લોકોમાં એટલો ક્રેઝ છે. કેમ કે અલગ અલગ ઝોનમાં ગુજરાતી મૂવી આવતી હોય છે. તે પછી થ્રિલર હોય, સસ્પેન્સ હોય, કોમેડી હોય, ઘણી બધી મૂવી જે અત્યારે છે તે આગળ અત્યારે આવી રહી છે. અને કોમેડી ફિલ્મની પણ વાત કરું તો એટલી બધી અત્યારે આવી રહી છે. અને ખાસ કરીને આજે હું વાત કરી રહી છું જલુલ જલુલથી આવજો. આ જે મૂવી છે એક અલગ જ યુનિક એનું નામ આપવામાં આવ્યું છે. આ જે મૂવી છે એને નામ સાથે વાત કરું તો વડોદરામાં ગઈકાલે તેનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. અત્યારે આ મૂવીની જે સ્ટારકાસ્ટ છે સ્પાર્ક ટુડે ન્યૂઝના અત્યારે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. આપ સૌનું સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં. થેન્ક યુ સો મચ. તો સૌથી પહેલાં તો જો વાત કરું સ્ટારકાસ્ટની તો ડિરેક્ટર પૂર્વેશ પરમાર આપણી સાથે ઉપસ્થિત છે. સાથે જ ડૉક્ટર કાવ્યા જેઠવા, વિવેક બુચ અને હાર્દિક ભાવસર, આપ સૌનું સ્વાગત છે ફરી એક વખત સ્ટુડિયોમાં. તો સૌથી પહેલાં તો હું આપને પૂછવા માંગીશ કે આ નામ છે જલુલ જલુલથી આવજો, એક યુનિક નામ છે મૂવીનું. તો અમારા દર્શક મિત્રોને જણાવશો કે આ નામ કેવી રીતથી તમને એવું થયું કે આ જ નામ આપું? ઓકે, સો ફિલ્મનો કોન્ટેન્ટ છે એ લગ્ન ઉપર છે, લગ્નના રિલેટેડ છે. આખી ફિલ્મ એ લગ્નની આજુબાજુ ક્યાંક ને ક્યાંક ચાલી રહી છે. અને જલુલ જલુલથી આવજો એ એક એવો શબ્દ છે કે જે આપણામાંથી કોઈ પણ નાના બાળક હોય કે વડીલ હોય, દરેકે આ શબ્દ ક્યાંક ને ક્યાંક સાંભળ્યો જ છે. એટલે એની રિલેટિબિલિટી સૌથી વધારે છે એવું મને લાગ્યું એ ટાઈમે. અને દેટ્સ વાય, એટલે એના માટે થઈને આ ટાઇટલ રાખવામાં આવ્યું, જલુલ જલુલથી આવજો. જી બિલકુલ. અને જે રીતથી આ અમે જોઈ રહ્યા છે બેકમાં પોસ્ટર, એક લાગી રહ્યું છે કે મેરેજ ઉપરથી આખું મૂવી છે. તો એ આઈડિયા ક્યાંથી આવ્યો કે આવી જ રીતથી અને એનું નામ પણ આવું આપવું એવી રીતથી કે આ મૂવી એવી રીતે કરું? ઓકે, સો આઈડિયા એટલે લગ્ન એક એવું આપણા સોસાયટીનો, આપણા સમાજનું એક લગ્ન એક એવો તબક્કો છે, દરેકના જીવનમાં આવે જ છે. અને આ લગ્ન સ્પેસિફિક, જેમ તમે પોસ્ટર ઉપર જોઈ શકો છો કે એ જે સમયકાળમાં લગ્ન વિશે જે વાત થઈ રહી છે એને બધા જ રિલેટ કરી શકશે, બધા જ રિલેટ કરશે. એટલે ત્યાંથી એ મારા એક રિલેશનમાં જ એક મેરેજ હતા અને એ પણ આ સમયગાળામાં હતા. અને ત્યાંથી મને આઈડિયા સ્પાર્ક થયો જી, અને ત્યાંથી પછી આખી જર્ની સ્ટાર્ટ થઈ. જી બિલકુલ. જણાવશો આ મૂવી ક્યારે સ્ટાર્ટ કર્યું, કેટલો સમય લાગ્યો આ મૂવી બનાવવામાં? જી, આ મૂવી રાઇટિંગની શરૂઆત મેં 2021માં કરી હતી. 2021માં ફિલ્મની શરૂઆત થઈ લખવાની. અને એના પછીથી લગભગ 1.5 થી 2 વર્ષ એના રાઇટિંગમાં ગયા. અને 2023માં મેં એનું શૂટ ચાલુ કર્યું. લેટર એ લગભગ ફર્સ્ટ હાફ ઓફ 2023માં એ શૂટ પૂરું થયું. અને એના પછી પોસ્ટ પ્રોડક્શનમાં આઈ ગેસ 6 to 7 months ગયા. અને એના પછીથી વી આર રેડી ટુ હિટ ધ સ્ક્રીન ઓન 14th of June. જી બિલકુલ. વિવેકજી, આપને પૂછવા માંગીશ કે કેટલા સમયથી આ ઇન્ડસ્ટ્રીમાં છો? હું સૌથી પહેલાં તો હું આઈટી કંપનીમાં જોબ કરતો હતો. તો સાથે સાથે હું આની સાથે જોડાયેલો હતો 2018થી. તો એક્ટિંગ શીખતો હતો, અમદાવાદ જતો હતો, પછી શોર્ટ ફિલ્મ્સ કરી અને પછી હું ફૂલ ટાઈમ આની અંદર આવ્યો. અને મેં પછી એક્ટર પ્રિપેર્સમાંથી મેં ડિપ્લોમા કોર્સ કર્યો અને ઘણા બીજા વર્કશોપ્સ કર્યા, એક્ટિંગ શીખી. તો છેલ્લા 5 વર્ષથી તો હું થિયેટર, ફિલ્મ્સ, મૂવીઝ, હિન્દી મૂવીઝ, ગુજરાતી મૂવીઝ, સિરિયલ સાથે જોડાયેલો છું. અને આ ફર્સ્ટ મારી કહેવાય છે કે પ્રોમિનન્ટમાં આવી રહ્યો છું. જી, અને સરસ કેરેક્ટર છે આની અંદર. જી બિલકુલ. તો એવું ક્યારે લાગ્યું કે આ મૂવીમાં એઝ અ હીરો આમાં છો? તો સ્ક્રિપ્ટ વાંચી જ્યારે તો શું લાગ્યું? સ્ક્રિપ્ટ વાંચી ત્યારે મેં ઓવરઓલ આખી જ્યારે વાંચી તો બહુ જ પરફેક્ટલી રિટન હતી. એક ડાયલોગ અને જે ફ્લો હતો મૂવીનો આખો અને જે ગ્રાફ જઈ રહ્યો હતો, બહુ જ પરફેક્ટલી રિટન હતું. અને મારા કેરેક્ટરની વાત કરું તો પહેલેથી છેલ્લે સુધીનો એક સરસ ગ્રાફ મળતો હતો મને. કેરેક્ટર ડેવલપમેન્ટ, દરેક નાનામાં નાનો કેરેક્ટર હોય કે લીડના કેરેક્ટર હોય, દરેક કેરેક્ટરના ડેવલપમેન્ટ, સ્ટોરી ડેવલપમેન્ટ, પીક અને એનું ડ્રોપ, આખું જે હાઈપ વધે છે ને જે એન્ડ સુધી લઈ જાય છે, એ બહુ જ સરસ રીતે બનેલું છે. એટલે મને બહુ જ એક્સાઇટેડ હતો જ્યારે મેં આખી સ્ક્રિપ્ટ વાંચી. જી, યસ. જી બિલકુલ. હાર્દિકજી, આપ જણાવશો કે આ કેટલા સમયથી આ ઇન્ડસ્ટ્રીમાં છો અને કેટલો ટાઈમ એવું લાગ્યું કે નહીં હજી સ્ટ્રગલ, હજી પણ આગળ એટલું વધવાનું છે? હું 2015થી ફિલ્ડમાં છું. એટલે
લગભગ મેં 15 માર્ચની આસપાસ મેં એક્ટર પ્રિપેર્સ મુંબઈમાંથી વર્કશોપ્સ ચાલુ કરી હતી. એન્ડ દેન અમદાવાદમાં રંગરેઝ ટ્રસ્ટ છે જે અભિષેક શાહ ધ્રુનાથ ભાઈ એમના થ્રુ ચલાવે છે, તો ત્યાં વર્કશોપ્સ કરી હતી. લાઇમલાઇટ પિક્ચર્સ અમદાવાદ ત્યાંથી વર્કશોપ્સ કરી હતી. પ્લસ હું વડોદરામાં ત્રિવેણી થિયેટર ગ્રુપ છે જેના અમારા મેન્ટર છે ચારી સર, સો એમના અંડરમાં મેં ઘણા એક્સપેરિમેન્ટલ થિયેટર પ્લેસ કર્યા છે. એન્ડ 2015માં મારી ફર્સ્ટ મૂવી 16માં એકચ્યુઅલી દુનિયાદારીથી મેં સ્ટાર્ટ કર્યું હતું. મારો પહેલો સીન હતો, 1-2 સીન, એવી રીતે ધીરે ધીરે મેં સો આ મારી એમ જોવા જઈએ તો 10th ફિલ્મ છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં. બટ આઈ એમ વેરી મચ એક્સાઇટેડ બિકોઝ એઝ એ લીડ આ મારી ફર્સ્ટ ફિલ્મ છે. એટલે સ્ટ્રગલ તો નહીં કહું, કારણ કે આ મારું ગમતું કામ છે. સો હા, હું એવું ચાહીશ કે મને મોટા રોલ મળે, સારા રોલ, પ્રોમિનન્ટ રોલ મળે, બટ સ્ટ્રગલ નથી. મને આ ગમે છે એટલે હું કરું છું આને. સો આઈ એન્જોય ધીસ. તો આ મૂવીમાં એઝ અ હીરો એક્ટ કરી રહ્યા છો, તો એનું જે છે એ અને તમારી રિયલ લાઈફમાં છે કેટલો ડિફરન્સ લાગ્યો? સો આ સેમ ક્વેશ્ચન મેં પૂર્વેશને પૂછ્યો હતો જ્યારે એના માટે મેં ઓડિશન આપ્યું હતું અને મને આ કેરેક્ટર આપવામાં આવ્યું હતું. કે સૌથી પહેલાં એટલે કારણ કે હું ને પૂર્વેશ ઘણા ટાઈમથી જોડાયેલા છે, એટલે હું એઝ એ ડિરેક્ટર સમજું છું અને એઝ એ મને એક્ટર સમજે છે. એટલે મારો પહેલો ક્વેશ્ચન એ જ હતો કે સ્વસ્તિક અને હાર્દિક વચ્ચે કેટલી સામ્યતાઓ છે. એટલે એને કીધું કે બહુ ઓછી છે, નથી. એટલે મને ખ્યાલ આવ્યો કે ઓકે, હવે મારે ક્યાંથી સ્ટાર્ટ કરવાનું છે. સો ડેફિનેટલી જેમ વિવેકે કીધું કે આ ભલે હું લીડ કરી રહ્યો છું, બટ આખી ફિલ્મ કેરેક્ટર ડ્રીવન છે. એટલે એમાં કદાચ આ મૂવીમાં એક નાનું કેરેક્ટર બી 2 સીન માટે પણ આવશે તો ઇમ્પેક્ટ છોડીને જશે, કારણ કે દરેક કેરેક્ટરની કંઈક ને કંઈક એ એમ જ નથી આવતું. દરેકની એક પર્પઝ છે, દરેકનું કેરેક્ટરિસ્ટિક છે. જે હું સ્વસ્તિકનું પાત્ર ભજવી રહ્યો છું, તો સ્વસ્તિકની એક કેરેક્ટરિસ્ટિક છે કે સ્વસ્તિક આ રીતનો છે. અને અમારી બધાની એ રીતની જ તૈયારી હતી. પૂર્વેશે એ રીતના જ રિહર્સલ્સ અમને કરાવ્યા હતા. સો એ રીતની અમારી તૈયારી રહી છે. અને બધા કેરેક્ટર્સની, જેમને કીધું કે બધા કેરેક્ટર્સનો ગ્રાફ છે, ભલે 2 સીન માટે આવે છે કે 20 સીન માટે આવે છે. સો ફેન્ટાસ્ટિક જર્ની ટીલ નાઉ. જી, બિલકુલ સાચી વાત છે. બધાને ગમશે કે તમે જેમ કીધું એમ કે ટાઈમ મેટર નથી કરતો, એક્ટિંગ કેવી કરો છો, ઇમ્પેક્ટ લોકો ઉપર ઇમ્પેક્ટ કેવી પડે છે. બિલકુલ સાચી વાત છે. કાવ્યાજી, હું આપને પૂછવા માંગીશ કે ડૉક્ટર કાવ્યા, તો એઝ અ પ્રોફેશનલ ડૉક્ટર છો, તો આ ફિલ્ડમાં કેવી રીતે? અમારા દર્શક મિત્રોને પણ અત્યારે આતુરતા હશે જાણવા માટે, તો જણાવશો? સો થેન્ક યુ સો મચ ફર્સ્ટ ઓફ ઓલ હેવિંગ મી હિયર. એન્ડ એમ કહેવાય ને કે આપણે કોઈ બી ઇન્ડિયન ફેમિલી, ગુજરાતી ફેમિલી હોય કે ઇન્ડિયન ફેમિલી કોઈ બી હોય, તો એ લોકોની મમ્મી ડેડીની ફર્સ્ટ પ્રેફરન્સ કે ઘરેથી એક જ ફર્સ્ટ પ્રેફરન્સ હોય કે મારો દીકરો કે દીકરી પાસે એક વેલિડ વ્હાઇટ કોલર જોબ હોવી જોઈએ, એક ડિગ્રી તો હોવી જોઈએ. પછી ભલે ને છોકરાને કે છોકરીને મ્યુઝિશિયન બનવું છે કે પછી એક્ટિંગ ફિલ્ડમાં બ્યુટિશિયન બનવું છે કે કોઈ બી કરવું છે, તો આ મારા મમ્મી ડેડીનું ડ્રીમ છે જે મેં જીવ્યું. અને ઓફકોર્સ મને એમ રજિસ્ટર્ડ ડૉક્ટર. બટ ચાઇલ્ડહુડથી મારી એક જ હતું કે આઈ વોન્ટ ટુ બીકમ એન એક્ટર કે કલા વિશે મારી પાસે એકદમ એવું હતું કે આમ ભરતનાટ્યમ ડાન્સર, તો મને એકદમ કલા પ્રત્યે ખૂબ જ એક પ્રેમ છે. તો આફ્ટર ધેટ 3 years ago આઈ સ્ટાર્ટેડ માય જર્ની ઇન ધીસ ફિલ્ડ. એન્ડ સ્ટાર્ટ કર્યું મેં થિયેટર, અનુપમ ખેર સર અને સૌરભ સચદેવા સરના અંડરમાં મેં શીખવાનું સ્ટાર્ટ કર્યું. એક્ટિંગ થિયેટર્સ પ્લે કર્યા. દેન 2 વેબ સિરીઝ આવી, બહુ જ સરસ રીતે હિટ ગઈ અને એઝ અ લીડ હતું. એન્ડ આફ્ટર ધેટ મને ઘણા બધા પ્રોજેક્ટ્સ મળવા માંડ્યા. એન્ડ આફ્ટર ધેટ મને સાજિદ નડિયાદવાલા સરના અંડરમાં સત્યપ્રેમ કી કથામાં વર્ક મળ્યું. એન્ડ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, આ આટલું બ્યુટિફુલ મૂવી જે એક જ એમ વસ્તુ છે કહી શકું કે એક બી મિનિટ તમને એવું નહીં લાગે કે આમાં તમને બોરિંગ જેવું, કારણ કે પેટ પકડીને તમે હસો. જ્યારે મેં ફર્સ્ટ ટાઈમ સ્ક્રિપ્ટ વાંચી ત્યારે બી આઈ એમ જસ્ટ લાઈક સ્માઇલિંગ એન્ડ લાફિંગ. તો યસ, લાફ્ટરનો એક પ્રોપર ડોઝ હોય ને ફેમિલી જોડે તમારે જોવા માટેનો, તો એ આ મૂવી પ્રોવાઈડ કરશે તમને. જી, એટલે બિલકુલ કહી શકાય ફેમિલી ઓરિએન્ટેડ મૂવી છે. 100% ફેમિલી ઓરિએન્ટેડ મૂવી છે. જી બિલકુલ. અને આજકાલ લોકોને કોમેડી પણ વધારે જ ગમે છે. જેટલું અલગ અલગ હોય છે, પરંતુ વધારે પડતું કોમેડી વધારે પ્રિફર કરતા હોય છે કે કોમેડી હોય તો ફેમિલી સાથે જોવા જવાની એકદમ મજા આવે. તો હું તમને પૂછવા માંગીશ કે આ તમારો જે રોલ છે, અને ખાસ કરીને તમે જણાવ્યું કે બોલિવૂડમાં પણ કામ કર્યું છે, તો બોલિવૂડમાં અને ગુજરાતી મૂવીમાં તમને શું લાગે છે, કયું વધારે પડતું તમારે વધારે એમાં આગળ જવાનું તમને લાગે છે અત્યારે? ઓલ રાઇટ. સો મારો પ્રેફરન્સ એક્ટિંગનો છે. જી. સો ઇટ્સ નોટ અબાઉટ કઈ ઇન્ડસ્ટ્રી છે, ગુજરાતી હોય કે પછી બોલિવૂડ ઇન્ડસ્ટ્રી હોય કે સાઉથ ઇન્ડસ્ટ્રી હોય. મારા માટે ફર્સ્ટ પ્રેફરન્સ છે કે મારે
એક્ટિંગ કરવી છે, પછી એ થિયેટરમાં હોય કે પછી કોઈ એડ શૂટ માટેની હોય કે પછી કોઈ મૂવી કે વેબ સિરીઝ હોય, તો આઈ એમ પ્રિફરિંગ કે મારો ગ્રાફ, મારું કેરેક્ટર એ જ મેં શીખ્યું છે મારા બધા ગુરુજી પાસેથી કે તમારે એક્ટિંગ પર ફોકસ કરો, કયો રોલ કરો છો એ તો તમારી જર્ની છે. અને આ એક સૌથી બેસ્ટ જર્ની કહેવાય કે જે એક્ટર હોય ને એને બધી લાઈફ જીવવા મળે છે પોતાની લાઈફમાં, અલગ અલગ રોલ, નવા નવા કેરેક્ટર તમને બિલ્ડ કરવા મળે છે. તો ઇટ્સ સમથિંગ લાઈક એક કલરફુલ જર્ની છે જેમાં તમને એન્ટરટેનમેન્ટ, ખુશી એન્ડ ઓફકોર્સ તમારે ફિઝિકલ, મેન્ટલી બધી રીતે તમારે પ્રિપેરેશન્સ કરવી પડે છે. જી બિલકુલ સાચી વાત છે. હાર્દિકજી, આપ જણાવશો કે આ જ્યારે મૂવી કર્યું, કે જેમ કે જણાવ્યું કે કોમેડી મૂવી છે, તો ટીમ વર્ક જ્યારે ટીમમાં કામ કરતા હતા, જે શૂટિંગ કરતા હતા, કેવું લાગ્યું ત્યારે, શું ફીલ થયું? ઓફકોર્સ આ એક પ્રોજેક્ટ છે અને હું મલ્ટીનેશનલ્સમાં કામ કરેલું છે, એટલે મને ખ્યાલ છે કે ટીમ વર્ક વગર આ પોસિબલ નથી. અત્યારે ભલે અમે અહીંયા ખાલી 4 જણ બેઠા છે અને તરુણ છે ઓફ સ્ક્રીન જે છે, અમારા 5 જણ સિવાય બીજા 50-100 લોકોની મહેનત છે આની પાછળ, ત્યારે આ ફિલ્મ બની છે. એટલે ઓફકોર્સ સ્પોટ બોર્ડથી લઈને જેટલા પણ ઓન સ્ક્રીન, ઓફ સ્ક્રીન જેટલા પણ લોકો છે, ટીમ વર્ક જ મેઇન છે, અધરવાઇઝ આ વર્ક પોસિબલ નથી. જી જી બિલકુલ. વિવેકજી, આપ જણાવશો કે આજે શૂટિંગ કરી રહ્યા હતા, મેરેજને લઈને છે આ મૂવી અને કોમેડી છે, તો ત્યારે શું લાગતું હતું? એમાં કોવિડનું આ પોસ્ટર પર મને એવું દેખાય છે, તો એને લઈને શું છે, જણાવશો અમારા દર્શક? કોવિડ એકચ્યુઅલી પોસ્ટરમાં દેખાય છે, પણ એકચ્યુઅલી એ બેકડ્રોપ છે. મૂવીમાં મેઇન કોવિડ નથી, એ વન ઓફ ધી બેકડ્રોપ છે, પણ બીજું ઘણું બધું છે અંદર, ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ છે. મેરેજ એવા ટાઈમમાં સિચ્યુએટેડ છે અને એના લીધે જે પણ બધું જનરેટ થાય છે એ છે મેઇનલી. પણ એ હું વધારે નહીં બોલી શકું, કારણ કે તમે જોશો તો તમને એને જોવાની મજા છે, માણવાની મજા છે, બોલવાની મજા નથી. તો પણ ઘણું બધું છે ઓડિયન્સ માટે, ઘણા બધા હાસ્યની મુમેન્ટ છે અને સિચ્યુએશન્સ છે બધી, તો જોવાની મજા આવશે. જી જી બિલકુલ. પૂર્વેશજી, આપ જણાવશો કે ગઈકાલે ટ્રેલર લોન્ચ થયું અને એક ગરબો પણ રિલીઝ થયો છે, તો તેને લઈને જણાવશો અમારા દર્શક મિત્રોને? હા, ગઈકાલે અહીંયા વડોદરામાં જ એક ઇવેન્ટમાં અમે ટ્રેલર લોન્ચ કર્યું અને સાથે સાથે ગરબો પણ અમે જે ફિલ્મમાં એક ગરબો છે એ અમે લોન્ચ કર્યો. એ ગરબો મેઇન 3 સિંગર્સે ગાયો છે, જે ધ્રુવ ટેલર, હેલી ભટ્ટ અને મહાવીરદાન ગઢવી, આ 3 સિંગર્સ છે. અને એને કમ્પોઝ કર્યો છે અમારા ફિલ્મના જે મ્યુઝિક ડિરેક્ટર છે, જે નિખિલ, પ્રણવ, શૈલેષ ટ્રાયો, એ લોકોએ કમ્પોઝ કર્યો છે અને એના લિરિક્સ મેં લખ્યા છે. આ એક શું કહેવાય કે એકદમ જ્યારે ગુજરાતની વાત થતી હોય અને ગરબો ના આવે, કદાચ લગભગ અશક્ય છે. ગુજરાત હોય અને ગુજરાતી હોય ત્યાં ગરબો ના હોય, અને આ લગ્નને રિલેટેડ ફિલ્મ છે, તો લગ્નમાં ગરબા ના હોય એ તો કદાચ પોસિબલ જ નથી. સો એ રીતે આ ગરબો પણ જસ્ટ એમ નથી કે ફિલ્મમાં એક ગરબો જોઈએ છે એટલે રાખી દીધો છે, એવું નથી. ફિલ્મને એ પણ આગળ વધારે છે, એમના બોન્ડિંગ છે ફેમિલીનું, એને એક નવા લેવલ ઉપર લઈ જાય છે. સો આઈ હોપ કે ગરબો તમે લોકો સાંભળો, એ યુટ્યુબ પર હવે રિલીઝ થઈ ગયો છે, દેન યુ વિલ એન્જોય ઇટ ફોર શ્યોર. જી બિલકુલ. કાવ્યાજી, જણાવશો કે એક કહી શકાય ને કે સફર, જે આપણે જર્ની હોય છે ત્યાંથી આપણે જ્યાં સુધી પહોંચીએ ત્યાં સુધીમાં એક અલગ જ જીવવાની કંઈક અલગ જ મજા હોય છે. તો આ શૂટિંગ જ્યારે થતું હતું, એવી કોઈ મેમરી કે શેર કરવા માંગો છો? સો એકચ્યુઅલી થરલી જર્ની કહું ને તો ફ્રોમ ફર્સ્ટ ડે હું પૂર્વેશ સર સાથે કનેક્ટ થઈ હતી, એમણે મને કનેક્ટ કર્યા હતા ત્યારથી લઈને આજ સુધી એમ કહીને તો આ જર્ની એવરીડે રોલર કોસ્ટર રાઇડ જેવી છે કે આમ મજા જ આવ્યા કરે. મેં જેમ કહ્યું કે લાફ્ટર ડોઝ ઇન એન્ડ આઉટ, લાઈક તમે ઓન સ્ક્રીન બી હોય ત્યારે બી એટલી મજા આવતી હતી અને ઓફ સ્ક્રીન બી અમે એટલી ધમાલ મસ્તી કરી રહ્યા હતા એન્ડ ખૂબ મજા કરી, ખૂબ એન્જોય કર્યું. અને અમારા બધાનું બોન્ડિંગ તમે જે ઓફ સ્ક્રીન જોવો છો એટલું જ સરસ રીતે ઓન સ્ક્રીન બી પ્રેઝન્ટ કરીશું, કારણ કે ઇટ્સ અબાઉટ નોટ અ મેરેજ. આપણે મેરેજમાં કેમ બધા અલગ અલગ લોકો મળતા હોય અને આપણે શું કોઈ કઝિન્સ મળતા હોય ને ફ્રેન્ડ્સ લોકો મળતા હોય, તો કેવું એક આમ બોન્ડિંગ પણ એને વાઇબ્સ બને કે ઓ આપણે આવું કર્યું હતું ને આ કર્યું હતું. તો સેમ અમે લોકો જ્યારે બી ઓન સ્ક્રીન કે ઓફ સ્ક્રીન હોય તો અમે લોકો એ જ વાતો કરતા હોય કે હા આવું મેરેજમાં આપણે થતું હોય, જમવા માટે થઈને કે આજે દાળમાં આવું છે, તો ઓફ સ્ક્રીન બી ઘણી વાર આવું થતું, આજે દાદાએ દાળમાં કંઈક એવું કર્યું હતું. તો એવી ઘણી મેમરીઝ અને બહુ જ સ્પેશિયલ મેમરીઝ છે. અમે ઓફ સ્ક્રીન બી ઘણી બધી ગ્લિમ્સ ને એ બધું શેર કરીશું મેમ, તમે ચોક્કસથી જોશો, તમને એમાં બી ખૂબ મજા આવશે. જી જી બિલકુલ. હાર્દિકજી, આપ જણાવશો કે આ જે મૂવી છે જલુલ જલુલથી આવજો, મને તો આ નામ સાંભળીને એકદમ એવું થઈ ગયું છે કે ક્યારે હવે આ રિલીઝ થાય ને ક્યારે હું જોવા જઉં.
તો આ મૂવીને લઈને એવો જેમ કે મેં પૂછ્યું કાવ્યાજીને, એવી તમારી પાસે એવી કોઈ મેમરી કે તમે શેર કરવા માંગો છો કે એવું કોઈ ડાયલોગ હોય કે યાદ ના રહેતો હોય કે એવું કોઈ ઘણી વખત બનતું હોય છે કે એમાં ટાઈમ લાગતો હોય છે, એવી કોઈ મેમરી? એટલે ડાયલોગને લઈને તો એવું નથી, કારણ કે પૂર્વેશે અમારી બહુ લેફ્ટ રાઇટ લીધી છે, એટલે બહુ જ, કારણ કે બહુ પર્ટિક્યુલર છે, બિકોઝ હી ઇઝ ધ રાઇટર ડિરેક્ટર, એટલે એમના મનમાં બહુ પહેલેથી કેરેક્ટર્સ છપાયેલા હોય. સો રિહર્સલ્સ અમને બહુ કરાવેલા છે કે પર્ટિક્યુલર, એટલે કદાચ અમે એટલે જ જે અમારું શૂટિંગના ડેઝ હતા પ્રોપરમાં પતી શકે, બિકોઝ વી વેલ રિહર્સ. એટલે એવી તો મેમરીઝ, પણ હા ઓફકોર્સ કે એ ટાઈમમાં એવું હોય કે ભાઈ ઓકે જે રિહર્સ કર્યું હતું આવી રહ્યું છે કે નથી, એ રીતનું હોય. બટ ચેલેન્જીસ ઘણા આવ્યા છે. બીજું મેમરી શેર કરું તો બહુ બધા ચેલેન્જીસ અમને આવ્યા છે, લાઈક માર્ચના મહિનામાં વરસાદ પડવો, કે તમારા સેટ પર 200-300 લોકોનું ટોળું આવી જાય અચાનકથી, એટલે એવા બધા ચેલેન્જીસ પાર કરીને અત્યારે અમને એના પર હસવું આવે છે, પણ એ વખતે એ બહુ જ મેટર કરતા હતા કે કેવી રીતે કરીશું આપણે. સો એ મેમરીઝ હતી, બટ અત્યારે યસ એ પાર કરીને અત્યારે અહીંયા સુધી આવ્યા છે, તો એ પ્રાઉડ ફીલ થઈ રહ્યું છે અમને અમારી આખી ટીમ તરીકે કે યસ વી હેવ ડન દેટ. જી બિલકુલ. વિવેકજી, લાસ્ટમાં હવે અમારા દર્શક મિત્રોને શું કહેવા માંગશો? 14 જૂનના રિલીઝ થઈ રહી છે મૂવી. દર્શક મિત્રોને હું એટલું જ કહેવા માગીશ કે એક બહુ જ સરસ મજાનું મૂવી આવી રહ્યું છે, એક યુનિક કોન્સેપ્ટ, એક યુનિક સ્ટોરી, એક યુનિક મેસેજ સાથે, અને ઓફકોર્સ એક યુનિક અને નવા સ્ટાર કાસ્ટ અને ક્રૂ સાથે. તો પ્લીઝ આ મૂવી જલૂલથી આવજો. 14 તારીખે રિલીઝ થઈ રહી છે. તમે પ્લીઝ બધા થિયેટર્સમાં જોવા જજો, અને પહેલા વીકમાં જોવા જજો, તો તમને ખૂબ જ મજા આવશે. 10 વર્ષના બાળકથી લઈને 70-80 વર્ષના દાદા દાદી બધા સાથે બેસીને જોઈ શકે છે, અને દરેક રિલેટિવ, મામા મામી, ફોઈ ફુવા, દાદા દાદી, બધા જ એ લોકો રિલેટ કરશે પિક્ચર સાથે. એટલી ભરીને આ મૂવી તમારી સમક્ષ અમે લાવી રહ્યા છે. તો તમને વિનંતી છે, આજીજી છે, રિક્વેસ્ટ છે, તમારા ફેમિલી, ફ્રેન્ડ્સ બધાને લઈને જજો. ધમાલ છે આ મૂવી, એકદમ ધમાલ. થેન્ક યુ સો મચ. મારા તરફથી હું આટલું કહીશ, રિક્વેસ્ટ કરીશ. થેન્ક યુ. જી. તો દર્શક મિત્રો, આ હતા જલૂલથી પધારજો, આવજો. એ જે મૂવી છે તેના સ્ટારકાસ્ટ છે તેઓ અત્યારે અમારી સાથે ઉપસ્થિત હતા, અને જે જર્ની હતી આ મૂવી બનાવવાના સમયને, ગઈકાલે જે ટ્રેલર લોન્ચ થયું છે ને, અત્યારે 14 જૂનના રિલીઝ થઈ રહી છે, તો તેના વિશે અત્યારે આપણે જે વાતચીત કરી, મને તો ખૂબ જ સારું લાગ્યું છે. જે કોન્સેપ્ટ જેમ કે કીધું કે ફેમિલી ઓરિએન્ટેડ છે, કોમેડી છે, અને એક બિલકુલ ધમાલ છે. કેમ કે ઘણી બધી મૂવી એવી હોય છે કે આપણે ફેમિલી સાથે એન્જોય નથી કરી શકતા. થિયેટરમાં આપણે જવું હોય છે, પરંતુ ફેમિલી સાથે જવું પોસિબલ નથી હોતું. પરંતુ આવી જો મૂવી આવતી હોય તો જવું જ જોઈએ. મારા તરફથી તો એ જ છે કે આપ પણ જરૂરથી 14 જૂનના દિવસે જે આ મૂવી રિલીઝ થઈ રહી છે, આપ પણ પહોંચજો, આપણા ફેમિલી સાથે, ફ્રેન્ડ્સ સાથે, તમામ લોકો પહોંચજો. હું તો જવાની જ છું. તો આપ સૌ, આપનો આભાર છે અમારા સ્ટુડિયોમાં ઉપસ્થિત રહેવા માટે, અને આપ સૌ દર્શક મિત્રોનો પણ આભાર અમારી સાથે જોડાવા માટે. કેમેરામેન નિખિલ રાવલ સાથે હું છું આપની સાથે નમ્રતા મહિડા, સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે.